ગુજરાતના અનેક શહેર આગની ભઠ્ઠી સમાન બન્યા। સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાન 44.5 ડિગ્રીએ પહોંચ્યું। રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર થઈ ગયો છે। ભીષણ ગરમી અને હીટવેવના કારણે જનજીવન પર ભારે અસર પહોંચી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું। અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ અપાયું। આગામી 3 દિવસ સુધી ગરમીમાંથી રાહત મળશે कोई शक्यता नहीं। 3 दिवस बाद गर्मीना पारामां मोटो घटाडो थई शके छे। आज मुद्दा पर आयुषी याज्ञिक संवाददाता लाइव जोड़ाई गया है। आयुषी पासेथी जाणीए विगत। आयुषी, गर्मीनो पारो वधतो जई रह्यो छे ने हजी पण 3 दिवस कोई शक्यता नहीं गर्मीना घटाडानी हवामान विभागे कह्युं छे। असर गर्मीथी केवी वर्ताई रह्या छे राज्यवासीओ पर तेनी केवी असर? बिल्कुल संजीवनी, जे रीते राज्यनी अंदर काळझाळ गरमीनो प्रकोप जे रीते जोवा मळी रह्यो छे, मोटाभागना तमाम जिल्लाओनी अंदर तापमाननो पारो उंचकाई रह्यो छे। अमदावादमां तापमाननो पारो 44 डिग्रीने पार पहोंची गयो छे, जेने लईने लोको छे के आ गरमीथी हैरान परेशान थई रह्या छे ने खास करीने बपोરના समये तो लोको क्यांक ने क्यांक घरनी बहार નીકળવાનું પણ ટાળી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે। રાજ્યના મોટાભાગના તમામ જિલ્લાઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જે પવનોની દિશા છે તે દિશાઓ અનુસાર આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ છે તે વધી શકે તેવી પણ ક્યાંક ને ક્યાંક સંભાવનાઓ છે। ગરમીને લઈને રાજ્યના અલગ અલગ ભાગોની અંદર એલર્ટ પણ આપવામાં આવ્યા છે, જેમાં કચ્છ અને સુરેન્દ્રનગરની અંદર અને જે સુરતમાં પણ ક્યાંક ને ક્યાંક જે આગાહી છે ગરમીની કાળઝાળ ગરમીની તે કરવામાં આવી છે, જેને લઈને ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને બોટાદ, રાજકોટ, દ્વારકા અને અમરેલીની અંદર ગરમીનું येलो एलर्ट है, એટલે કે તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તેને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહેશે 3 દિવસ સુધી। 3 દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો છે 1 ડિગ્રી જેટલો જોવા મળી શકે છે। ત્યારે બપોરના સમયે જોઈ શકાય છે કે સિગ્નલ્સ પણ ક્યાંક ને ક્યાંક ફ્રી રાખવામાં આવ્યા છે અને લોકોની પણ અવરજવર ખૂબ ઓછી છે તે જોવા મળી રહી છે। આજના દિવસે અમદાવાદમાં તાપમાન છે તે ગઈકાલે જે 44.4 ડિગ્રી નોંધાયું હતું, આજે પણ તે જ પ્રકારે 44.4 અથવા તો તેનાથી એકાદ પોઈન્ટ વધારે નોંધાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। જે પવનોની દિશા છે તે મુજબ અત્યારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહ્યો છે અને 2 થી 3 દિવસ સુધી હજી પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે। હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં ગરમીનું યેલો એલર્ટ અપાયું છે। સંજીવની, બિલકુલ ધન્યવાદ આયુષી આ સમગ્ર જાણકારી બાબતે।